મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રાન્સપોર્ટ માલિકો મેવડ ટોલ નાકા નજીક ટોલ ટેક્સ મામલે એકત્રિત થયા હતા. તેમજ ટોલ ટેક્સનો બહિષ્કાર કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં 500 કરોડ રૂપિયાના ટોલ નાકા દ્વારા 21 વર્ષમાં 3000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. છતાં ટોલ ટેક્સ દ્વારા સરકારને 10 વર્ષ વધારવા અનુરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. જે અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બાબતે સાંસદ તેમજ ધારાસભ્યોને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ જો ટોલ ટેક્સ વસૂલવાનું બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ પટેલ વિષ્ણુભાઈ છે. આજે ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાનો કાર્યક્રમ રાખેલો હતો. જે આ ટોલ લગભગ અને હાલોલ બંનેના રોડ થઈ 514 કરોડે આ ટોલ બન્યો હતો. પણ એ ટોલ ઉપર 2900 કરોડ ઉઘરાઈ લીધા પછી હજુ સુધી આ ટોલનો બંધ કર્યો નથી. એના માટેની આ લડત હતી. અમારા અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશને અને આરટીઆઈ મંગાવીને આ બધી માહિતી લીધેલી હતી. એની બાબતે અમે આજે આ ટોલ ટેક્સ ઉપર ટોલનો બહિષ્કાર કરવા ગાંધી ચિંધ્યા માર્ગે ગયા હતા. રોડ રસ્તા સાહેબ આટલો ટોલ લેવા છતાંય આજે રોડ રસ્તા સારા બનેલા નથી. એમના ખરાબ રોડના કારણે ઘણા એક્સિડન્ટો બની રહ્યા છે. અને જે નવા બ્રિજ બનાવે છે, બ્રિજ ઉપર તો એવા ખાડા પડ્યા છે કે ગાડી આખી ઉછળી અને કોઈનું અકસ્માત થાય અને એ અકસ્માતમાં કોઈના ભાઈ બહેન ગુમાવ્યા છે. આ બધું આટલું બધું હોવા છતાંય હજી એ ટોલ કંપની એવું સરકાર પાસે કહેશે કે 1900 કરોડ મારે હજી લેવાના નીકળે છે. તો હજી મને બીજું 10 વર્ષનો મને હજી બી આગળ વધારી આપો એવું હજી એ કહી રહી છે. બરાબર. તો આટલા રૂપિયા ઉઘરાવા છતાંય સરકાર હજી બી ચાલુ રાખે છે. તો અમારો એને એટલા માટે બંધ કરવા માટેનો અમારો બહિષ્કાર છે. જો સરકાર ટોલ ટેક્સ લેવાનું બંધ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે એ ટોલનો બહિષ્કાર જ રાખીશું. અને અમે અમારી પાસે બીજા વિકલ્પ 2 છે. અમદાવાદ કે એ બધું જવું હોય તો અમે વાયા ગોઝારિયા થઈને જઈ શકીએ છીએ. અમદાવાદ બાવરા બાજુ જવું હોય તો સાણંદ કડી બાજુ થઈને જઈ શકીએ છીએ. એટલે અમે ત્યાં સુધી અમારો આ ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ રાખીશું. નટવરસિંહ પરમાર. આજે મેવડ ટોલ નાકે મેવડથી અડાલજ ટોલ નાકું એ અમે ટોલનો બહિષ્કાર કરેલો છે મહેસાણા તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી. તો એમને જે 500 કરોડના ટોલના 21 વર્ષમાં 3000 કરોડ ઉઘરાવી દીધા છે અને હજુ પણ 10 વર્ષ વધારવા માગી રહ્યા છે. તો એનો અમે વિરોધ દર્શાવ્યો છે. અમે રાજ્યસભાના પ્રમુખ રાજ્યસભાના સંસદ હરિભાઈ આપણા સંસદ અને મુકેશભાઈ ધારાસભ્ય ત્રણેયને અમે અરજી આપીને જણાવીએ છીએ. આજના કાર્યક્રમમાં અમે એક શાંતિમય ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કરેલ છે. બરોબર. અમે કોઈ તોફાન કે એવું કંઈ કરવા માંગતા નથી. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને અમે એનો વિકલ્પ શોધેલો છે કે ટોલ નાકા ઉપર કોઈ ગાડી મોકલવી નહીં અને વૈકલ્પિક રસ્તા બીજા રસ્તાઓ કાઢી અને અમે અમદાવાદ જવું હોય તો રામપુરા ચોકડી, ખેરવા, ગોઝારિયા, ગાંધીનગર થઈને અમદાવાદ જવું અને જો કડી, સાણંદ, બાવડા, ભાવનગર ત્યાં જવું હોય તો વાયા જોટાણા, કડી થઈને અમારી ગાડીઓ ડાયવર્ટ કરે છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમારું એની લડત આપી રહ્યું છે. અમે એમને સાથ સહકાર આપી રહ્યા છીએ અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અમને આદેશ મળશે એ મુજબ અમે આગળ વધીશું. અમારી મુખ્ય માગણી ટોલ ટેક્સ માફ કરવો. સરકાર તરફથી ટોલ ટેક્સ માફ કરવો એવી માગણી છે. કારણ કે ટોલ ટેક્સ એટલો બધો વધી ગયો છે આમ પબ્લિક ઉપર પણ એનો ભાર પડી રહ્યો છે. ટોલ ટેક્સ વસૂલવા તો ગુજરાતમાં એવા કોઈ રસ્તાઓ છે જ ને. જનરલી ટોલ ટેક્સ વસૂલવામાં હાલોલથી બરોડા ટોલનો બી અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટથી અમને જે રીતે આદેશ થશે એ મુજબ અમે આગળ વધીશું.